જય માતાજી મિત્રો, આ દરિયાની વચ્ચે ઉડતા ટાવર પર રહીને જહાજ રસ્તો બતાવવો એ દુનિયામાં સૌથી મોટી જોખમ નોકરીઓમાંથી એક છે, જ્યાં ઉડતા મોજા અને તોફાન સામે સતત લડવું પડે છે. ભારતમાં આ નોકરી પદ શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય DGALL ડાયરેક્ટર જનરલ ઓફ લાઇટ હાઉસ એન્ડ લાઇટશિપ દ્વારા સંચાલિત થાય છે. ટેકનિકલ જવાબદારી લાઇટ હાઉસ તૂટી પર કામ આવે માત્ર લાઇટ ચાલુ કરવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ જનરેટર, રેડિયો, બીકન અને સિગ્નલ સિસ્ટમ જેવી આધુનિક મશીનરી જાળવણી કરવાનું પણ છે. લાયકાત અને વય 18 થી 27 વર્ષના વય યુવાનો જેમની પાસે ઇલેક્ટ્રોનિક, ટેલિકોમ્યુનિકેશન અથવા ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં ડિપ્લોમા છે, તેઓ આ કામના પદો માટે લાયક ગણાય છે. પગાર અને સુવિધાઓ નેવિગેશન આસિસ્ટન્ટ ટ્રેડ માટે શરૂઆતી પગાર 29,200 અને 92,300 સુધીમાં હોઈ શકે, સાથે રહેવા માટે કન્વર્ટર અને સરકારી ફાળામાં પણ મળે છે. લાઇટ હાઉસમાં કામ કરવું એ માત્ર એક નોકરી નથી, પણ રોમાંચ અને જવાબદારીનું અનોખું મિશ્રણ છે, જ્યાં તમારી એક નાની ભૂલ મોટા અકસ્માત નોંધાવી શકે છે. શું તમે માત્ર સાહસ અને પૈસા માટે આવી ખતરનાક જગ્યાએ મહિના સુધી એકલા રહીને કામ કરવા માટે તૈયાર રહ્યો છો? તો તમારી રાય હોય તો કોમેન્ટ જણાવો, અને ન સમજાય તો વાંચી લેજો. જય જવાન, જય કિસાન.